3 મહિના પહેલા ભાવનગરમાં એક કેસ બન્યો। એ કેસની ચર્ચા ચારેકોર થઈ અને એ કેસ હતો એસીએફ શૈલેષ ખાંભલાનો, જેમાં પોતાની પત્ની અને બે નાના નાના બાળકોને એ વ્યક્તિએ મારી નાખ્યા। એ માર્યા એના પછી જાતે જ પોલીસ પાસે ગયો અને કહ્યું કે મારા પત્ની અને બાળકો ગુમ થઈ ગયા છે। આખા કેસની તપાસ થઈ અને પછી એક જ્યારે ખુલાસા થયા ત્યારે ખબર પડી કે આ કેટલો ક્રૂર વ્યક્તિ હશે। પોતાની પ્રેમિકાને પામવા માટે પોતાના પરિવારની બલિદાન આપી દીધું। એણે જે રીતના પોતાના પત્ની અને બાળકોને મારી નાખ્યા એ ખૂબ ક્રૂરતા હતી। માર્યા પછી એને જે રીતના દાટ્યા અને બધી જ કહાની જ્યારે સામે આવી તો એની ચર્ચાઓ ચારેકોર થઈ। આ ઘટના પછી એસઆઈટીની રચના કરવામાં આવી। એસઆઈટી દ્વારા સીસીટીવી ફૂટેજ અને અલગ અલગ રિપોર્ટ તૈયાર કરી અને આજે એ બધી જ પૂછપરછના અંતે 1500થી વધુ સજ્જડ પુરાવા ભેગા કરી શૈલેષ ખાંભલા વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી દેવામાં આવી છે। 85 દિવસ પછી પોલીસે તપાસ પૂર્ણ કરી અને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે। આમ તો 90 દિવસની અંદર રજૂ કરવાની હોય, પણ 5 દિવસ પહેલાં જ એટલે 85 દિવસની અંદર જ 1500 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે। પોલીસે તપાસ દરમિયાન 90 જેટલા લોકોના નિવેદનો લીધા હતા, જેમાં અલગ અલગ લોકો હતા, એટલે ફોરેસ્ટના કર્મચારીઓ, એમની સાથે કામ કરતા પોલીસ કર્મચારીઓ, આજુબાજુ રહેતા લોકો। એક ફોરેસ્ટ કર્મચારી જે મહિલા સાથે એમને પ્રેમ હતો એ મહિલાનું નિવેદન પણ લેવામાં આવ્યું અને પછી આ બધા જ નિવેદનો અને બીજા પુરાવા ભેગા કરી અને આજે ચાર્જશીટ ફાઇલ થઈ ગઈ છે। કોર્ટ સમક્ષ 164 મુજબ 3 ફોરેસ્ટ અધિકારી અને 1 ફોરેસ્ટ મહિલા વનકર્મીના નિવેદનો લેવાયા અને એના પછી હવે આગળની કાર્યવાહી હાથ ધરાવવાની છે। આખો કેસ એટલો ભયંકર હતો કે જ્યારે કોઈ પણ માણસ શૈલેષ ખાંભલાનું નામ પણ લે તો પણ એને ખબર પડે કે કેટલી ક્રૂરતાથી એને જે પોતાની પત્ની અને બાળકો સાથે કર્યું। એટલે રાત સુધીમાં કોઈને એવી ભનક પણ ન લાગે કે સવારે ઉઠી અને પોતાના પત્ની અને બાળકોને પતાવી નાખશે। એ પોતાના પત્ની સાથે ઝઘડો કરે છે, પત્નીને શક થઈ જાય છે કે એનો ચક્કર બીજા કોઈ સાથે ચાલી રહ્યો છે અને પછી એ વનકર્મી જ હોય છે એવું પણ ખબર પડે છે। કેટલાય સમય પહેલાં એક મહિલા વનકર્મીને મળતા હોય છે અને એ ફરજ દરમિયાન જ બંને વચ્ચે પ્રેમ થઈ જાય છે। એ પ્રેમ પામવા માટે પોતાના પત્ની અને નાના નાના બાળકોને મારી નાખે છે। એ પ્રેમ પામવા માટે જ્યારે પત્ની અને બાળકોને મારે છે એના પછી પોલીસ પાસે જાય અને પોલીસને એવું કહે કે મારા પત્ની બાળકો ગુમ થઈ ગયા છે। એના પછી એવું બિહેવ કરે કે એને કશું જ ખબર નથી। પરિવારના લોકો અને પોલીસને એ કડી ત્યારે હાથ લાગી જ્યારે એ ચેટ પર, એટલે જ્યારે પત્નીના ફોનથી મેસેજ કરે છે ત્યારે પોલીસને ખબર પડે છે કે આ મેસેજ એના પત્નીએ નથી કર્યો। એ અલગ અલગ લખાણ અને બધું જ ભેગું કરી અને પોલીસ પછી શૈલેષ ખાંભલાની ધરપકડ કરે છે અને આખો કેસ સામે આવે છે। હવે ચાર્જશીટ ફાઇલ થઈ ગઈ છે। 90 દિવસની અંદર જે ચાર્જશીટ ફાઇલ થવાની હતી એ 85 દિવસમાં થઈ ગઈ છે। કેટલી જલ્દી અને સજા મળે છે જોવાનું રહ્યું। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો।